વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે, જે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી બિલ્ડિંગની બાજુમાં આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી। જીઆઈડીસી અને ગાજરવાડી ફાયર સ્ટેશનની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મહેનત બાદ આગ પર કાબુ મેળવી વધુ નુકસાન અટકાવ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે। 12:40 આપણને કંટ્રોલમાં કોલ મળેલો। કંટ્રોલે આપણને કોલ જીઆઈડીસીમાં આપેલો હતો। વીસીસીઆઈ કોમ્પ્લેક્સની બાજુમાં શિવમ સ્ક્રેપ કરીને નાનું ગોડાઉન છે, એની અંદર લોખંડનું બધું સ્ટોરેજ ભરેલો છે। એ લોખંડના સ્ટોરેજની અંદર આગ લાગી હતી। આપણે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી ગયા હતા અને આપણે આગને અત્યારે કંટ્રોલ કરેલ છે। અત્યારે ધીમે ધીમે અત્યારે જે સ્ટોરેજ હતો એની અંદર કુલિંગની ચાલુ છે પ્રક્રિયા। કેટલો માલ સામાન હશે? એ તો હજી જોવે પછી ખબર પડે છે। અત્યારે આપણી પાસે 2 ટીમો આવી ગઈ છે, જીઆઈડીસી અને ગાજરાવાડી બંને। જયદાન ગઢવી, સબ ફાયર ઓફિસર। 12:40 આપણને કંટ્રોલમાં કોલ મળેલો। કંટ્રોલે આપણને કોલ જીઆઈડીસીમાં આપેલો હતો। વીસીસીઆઈ કોમ્પ્લેક્સની બાજુમાં શિવમ સ્ક્રેપ કરીને નાનું ગોડાઉન છે, એની અંદર લોખંડનું બધું સ્ટોરેજ ભરેલો છે। એ લોખંડના સ્ટોરેજની અંદર આગ લાગી હતી। આપણે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી ગયા હતા અને આપણે આગને અત્યારે કંટ્રોલ કરેલ છે। અત્યારે ધીમે ધીમે અત્યારે જે સ્ટોરેજ હતો એની અંદર કુલિંગની ચાલુ છે પ્રક્રિયા। કેટલો માલ સામાન હશે? એ તો હજી જોવે પછી ખબર પડે છે। અત્યારે આપણી પાસે 2 ટીમો આવી ગઈ છે, જીઆઈડીસી અને ગાજરાવાડી બંને। જયદાન ગઢવી, સબ ફાયર ઓફિસર। 12:40 આપણને કંટ્રોલમાં કોલ મળેલો। કંટ્રોલે આપણને કોલ જીઆઈડીસીમાં આપેલો હતો। વીસીસીઆઈ કોમ્પ્લેક્સની બાજુમાં શિવમ સ્ક્રેપ કરીને નાનું ગોડાઉન છે, એની અંદર લોખંડનું બધું સ્ટોરેજ ભરેલો છે। એ લોખંડના સ્ટોરેજની અંદર આગ લાગી હતી। આપણે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી ગયા હતા અને આપણે આગને અત્યારે કંટ્રોલ કરેલ છે। અત્યારે ધીમે ધીમે અત્યારે જે સ્ટોરેજ હતો એની અંદર કુલિંગની ચાલુ છે પ્રક્રિયા। કેટલો માલ સામાન હશે? એ તો હજી જોવે પછી ખબર પડે છે। અત્યારે આપણી પાસે 2 ટીમો આવી ગઈ છે, જીઆઈડીસી અને ગાજરાવાડી બંને। જયદાન ગઢવી।